એક સમય હતો જ્યારે આપણા માટે ચાંદી કોઈ ઇન્વેસ્ટમેન્ટ નહોતું, એક આદત હતું. રસોડામાં એક ગ્લાસ હોય કે તિજોરીમાં એક સિક્કો હોય કે પછી લગ્ન પ્રસંગે કે કોઈ બીજા પ્રસંગે અપાતી ભેટ હોય, એવી એક આદત. આપણા માટે ચાંદી ક્યારેય કોઈ લક્ઝરી જેવું નહોતું, પણ સોનું મોંઘું હોય એટલે એના એક વિકલ્પ તરીકે આપણો વ્યવહાર સચવાઈ જતો. પણ આજે ચાંદી દુર્લભ બની ગઈ છે અને એક હથિયારની જેમ વપરાઈ રહી છે. આજે આપણે ભારતીયોના મનમાં તો બસ એક જ સવાલ છે કે શું એવી કોઈ પણ પોસિબિલિટી છે ખરી કે આજે નહીં તો કાલે નહીં તો પણ વર્ષો પછી એ ચાંદીના ભાવ પાછા ફરી ઘટશે? વર્ષો પછી પણ સામાન્ય માણસને પરવડે એવા લેવલ પર ચાંદી ક્યારેય આવશે કે નહીં? આનો જવાબ અત્યારે તો ના જ છે. આપણે આપણી લાગણીઓ, જૂની યાદો અને જૂના ભાવ બધાને ભૂલી જવા જ પડશે. આપણે જોવું પડશે પાવર, સપ્લાય, કરન્સી, ટેકનોલોજી, જીઓપોલિટિક્સ અને સત્ય. 2026 શરૂ થઈ ગયું છે અને આપણે જે માર્કેટને જોઈ રહ્યા છીએ એ કોઈ સામાન્ય બુલ રન નથી, કોઈ સટ્ટો નથી કે પછી ખાલી સોશિયલ મીડિયાની કોઈ હાઇપ નથી. અત્યારે જે થઈ રહ્યું છે એ ચાંદીનું સ્ટ્રક્ચરલ રિપ્રાઇઝિંગ છે. 2025ના એક જ વર્ષમાં ચાંદી 150%થી વધારે ઊંચું ગયું, આ સદીના લેવલ તોડી નાખ્યા અને એવા પ્રાઇસ ઝોનમાં આવી ગયું જે આધુનિક ભારતે ક્યારેય જોયું જ નથી. માર્કેટ ક્યારેય આ રીતે વર્તન નથી કરતું, સિવાય કે અંદરથી કંઈક ભડકે પડી ગયું. અને હા, કંઈક તો સળગ્યું જ છે. એટલે એ શું સળગ્યું છે એની અત્યારે વાત કરીએ. એમાં પહેલી વાત થાય ચાઇનાની. એટલે માર્કેટની વાત હોય અને ચાઇના કે અમેરિકા ના આવે તો જ નવાઈ લાગે, એટલે ચાઇનાની વાત પહેલા કરીએ. ચીને કોઈ યુદ્ધ જાહેર નથી કર્યું, પણ ખાલી એક ડોક્યુમેન્ટ સાઇન કર્યું. ચાઇનીઝ મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો ઓર્ડર નંબર 18. આ ઓર્ડર બહાર પડ્યો અને રાતોરાત 121 મિલિયન ઓન્સ ચાંદી માર્કેટમાંથી ગાયબ થઈ ગયું. આ ઓર્ડર શું હતો? આ ઓર્ડર હતો કે ફક્ત એવા જ રિફાઇનર્સને એક્સપોર્ટ લાયસન્સ મળશે જે વર્ષે 80 ટનથી વધારે પ્રોસેસિંગ કરી શકે છે. એટલે નાના રિફાઇનર્સ જે છે એ લોકઆઉટ થઈ ગયા. અને આ નાના રિફાઇનર્સ એટલે ગ્લોબલ ચાંદીની ગ્લોબલ સપ્લાયનો 13% હિસ્સો બધો ગાયબ. દુનિયાના સૌથી મોટા કરિયાણાનો વેપારી હોય ને એ જ અચાનક દરવાજો બંધ કરી દે તો શું થાય? એવું જ અત્યારે ચાંદી સાથે થયું છે. આખી દુનિયાની ફેક્ટરીઝ જે ચાંદીની રાહ જોઈને બેઠી છે એ ચાંદી ક્યારેય કદાચ તેમને મળવાનું જ નથી. કેમ કે ચાંદી ક્યારેય એ જે ચાંદી છે ક્યારેય ચીનની બોર્ડર જ પાર નહીં કરી શકે. એટલે આ કોઈ વેપાર નીતિ નથી, આ સપ્લાય વેપનાઇઝેશન છે, એટલે કે પુરવઠાનું સશસ્ત્રીકરણ. અને જ્યારે સપ્લાય આ રીતે ગાયબ થઈ જાય ત્યારે ભાવ જે છે એ વધવાના જ છે, અથવા સ્ટીકી થઈ જાય, જ્યાં હોય ત્યાં રહી જાય. હવે બીજી વાત, બીજું શું સળગ્યું એ કે સૌથી મોટી ગેરસમજ આપણને એમ છે કે ભાવ વધશે તો સપ્લાય પણ વધશે, પણ ચાંદીમાં આવું નહીં થાય. કેમ? કેમ કે ટોટલ ચાંદીમાંથી 70% જે ચાંદી છે એ તો કોઈને કોઈ માઇનિંગમાંથી બાય પ્રોડક્ટ છે. એટલે કે કોપર, લીડ કે ઝિંકના માઇનિંગમાંથી તે આડ પેદાશ તરીકે મળે છે. એટલે માઇનિંગ કંપનીની રેવન્યુમાં ચાંદીનો હિસ્સો જે હોય છે માત્ર 1-5% જેટલો માંડ હોય. એટલે ભલે ચાંદીના ભાવ બમણા પણ થઈ જાય, પણ માઇનર્સ કંઈ જાદુઈ રીતે ઉત્પાદન તો વધારી નહીં શકે. અને નવી ખાણ શરૂ કરવાનો ઓપ્શન જો લેવામાં આવે તો પણ 10 થી 15 વર્ષ તો નવી ખાણ શરૂ કરવામાં લાગી જાય. એટલે આ સપ્લાય હમણાં નજીકના ટાઈમમાં તો વધવાનો નથી. આ સપ્લાય ઇનએલાસ્ટિક છે, એટલે આજની અછત જે છે એ આવતીકાલની કટોકટી બની જશે. હવે આવીએ ત્રીજા પોઈન્ટ પર. ચાંદી હવે માત્ર દાગીના પૂરતી સીમિત નથી રહી અને આ એક બહુ મોટું કારણ છે. એક ટેકનોલોજીકલ ઇનપુટ બની ગઈ. એટલે જેમ કે સોલાર ઇન્ડસ્ટ્રીનું ઉદાહરણ લઈએ તો સોલાર ઇન્ડસ્ટ્રીએ ચૂપચાપ પોતાની ટેકનોલોજી બદલી નાખી. જૂની ટેકનોલોજી હતી PERC, એમાં પ્રતિ વોટ 10 મિલીગ્રામ જેટલું ચાંદી માંડ વપરાતું. એના બદલે હવે નવી ટેકનોલોજી આવી ગઈ ટોપકોન અથવા HJT. હવે આ ટેકનોલોજીમાં પ્રતિ વોટ 22 મિલીગ્રામ ચાંદી વપરાય, એટલે સીધો બમણો વપરાશ થઈ ગયો. અને આંકડામાં જોઈએ તો 2024માં સોલર ઇન્ડસ્ટ્રીએ 243 મિલિયન ઓન્સ જેટલું ચાંદી વાપર્યું અને 2025માં આ આંકડો 300 મિલિયન ઓન્સને પણ પાર કરી ગયો અને હવે એ આંકડો ખૂબ મોટો થવાનો છે. સૌથી મોટી વાત એ કે આ ચાંદી જે છે એને પેસ્ટ તરીકે સોલાર ઇન્ડસ્ટ્રીમાં ટ્યુબની જેમ વપરાય, આપણે જેમ કોલગેટ જેવી ટ્યુબ હોય એવું. અને આ ચાંદી ફરી રિસાયકલ કરવું, આ પેસ્ટ જે છે એમાંથી ચાંદીને ફરી રિસાયકલ કરીને મેળવવું, એ તો સોના કરતાં ઘણામણ વધી જાય એવો ઘાટ ગળાઈ જશે. એટલે મૂળમાં ખર્ચો ખૂબ વધી જાય. એનો સિમ્પલ અર્થ એ છે કે એકવાર આ ચાંદી વપરાયું તો વપરાયું, કાયમ માટે જતું જ રહ્યું, ખતમ, ટાટા, બાય બાય. હવે બીજી વાત કે વાહનોમાં પણ ચાંદી વપરાય. એક પેટ્રોલ કાર હોય
અત્યારે જે છે એમાં 15 થી 20 ગ્રામ ચાંદી વપરાતું હોય. અને ઈવી એટલે કે હવે જે ઇલેક્ટ્રિકલ વ્હીકલ આવી રહ્યા છે એમાં એક કારમાં ઓછામાં ઓછું 50 ગ્રામ ચાંદી વપરાય. હવે આ ચાંદી ક્યાં વપરાય? તો કે એની બેટરીની સિસ્ટમ્સ હોય, પાવર ઇલેક્ટ્રોનિક્સ હોય, કનેક્ટર્સ હોય, આ બધામાં વપરાતું હોય. હવે ત્રીજું ચોથું જે સળગ્યું એની વાત એઆઈ. આપણને એમ છે કે કમ્પ્યુટરમાં પ્રશ્ન પૂછો ચેટ જીપીટી જવાબ આપી દે છે, પણ આ એઆઈ જે આપણે યુઝ કરીએ છીએ અને બે ધડક યુઝ કરીએ છીએ, ગ્રોકને કહી દઈએ કે આવું કર, ગ્રોકને કહી દઈએ કે ઇમેજ જનરેટ કર. આના ડેટા સેન્ટર્સ જોયા છે? ના જોયા હોય તો ગૂગલ કરો એકવાર, ખાલી ફોટો જોઈને ઓહો થઈ જશે. હાઈગ્રીડ સિલ્વર વાયરિંગ હોય, થર્મલ સિસ્ટમ્સ હોય અને બીજી કંઈ કેટલીય સિસ્ટમ્સ હોય એમાં. આ બધું એવું છે કે જે ફરજિયાત હોય, આમાંથી કોઈ પાર્ટ એવો ના હોય જેનો કોઈ સબસ્ટિટ્યૂટ હોય. એટલે જ તો ઓક્સફોર્ડ ઇકોનોમિક્સ જે છે એ કહે છે કે 2027 સુધીમાં ઈવી અને એઆઈ આ બે મળીને એટલું સોલર સેક્ટર જેટલું વાપરે છે ને એટલું તો આ બંને એકલા વાપરવાના છે. એટલે આ ડિમાન્ડ જે છે એ ઓપ્શનલ નથી કે ભેટ આપીએ તો આપીએ, ના આપીએ તો પણ ચાલે, ચાંદીના ગ્લાસને બદલે સ્ટીલના ગ્લાસમાં પાણી પી લઈશું, એવું નથી. આ નોન ડિસ્ક્રિશનરી એટલે કે ફરજિયાત ડિમાન્ડ છે. એટલે ધંધા ચલાવવા હશે તો પાતાળ ખોદીને પણ ચાંદી તો લાવવી જ પડશે. હવે વાત ચાંદીના નામે ચાલેલા સૌથી મોટા સ્કેમ્સની. આ સૌથી મોટું સળગ્યું છે. દાયકાઓ સુધી દુનિયાની મોટી બેંક્સે પેપર સિલ્વર વેચ્યું, એટલે જે ચાંદી હતું જ નહીં ને એનાથી અનેક ગણું તો ચાંદી કાગળ પર વેચી માર્યું. અને હવે માર્કેટ પૂછી રહ્યું છે કે અમને અમારું ચાંદી આપો. એની અસર એ થઈ કે લંડનના વોલ્ટ્સ ખાલી થઈ ગયા, ન્યુયોર્કની ઇન્વેન્ટરી અનેક દાયકાઓના તળિયે પહોંચી ગઈ, LBMAના લીઝ રેટ્સ 0.5થી ઉછળીને 39% જેટલા થઈ ગયા. એટલે વોલ સ્ટ્રીટ અને લંડનમાં અસલી બ્લડબાથ જે છે માર્કેટનું એ તો ત્યાં છે. લંડનના બુલિયન માર્કેટમાં સિલ્વરનો લીઝ રેટ એટલે કે ચાંદી ભાડે લેવાનો ભાવ સામાન્ય હોય એના કરતાં સામાન્ય રીતે 0.5% હોય છે, એના બદલે ડિસેમ્બરમાં એ વધીને 39% થઈ ગયા. આનો અર્થ શું? આનો અર્થ એ કે બેંક પાસે ફિઝિકલ ડિલિવરી આપવા માટે માલ જ નથી. JP મોર્ગન અને HSBC જેવા જાયન્ટ્સ પર નેકેડ શોર્ટ્સનું પ્રેશર છે. જ્યારે ભાવ $83 સ્પર્શ્યો ત્યારે રિપોર્ટ્સ આવ્યા ફેડરલ રિઝર્વે બેન્કિંગ સિસ્ટમમાં $50 અબજની લિક્વિડિટી ઠાલવવી પડી છે, જેથી ક્લિયરિંગ હાઉસ તૂટી ના પડે. આને માર્કેટ બેકવર્ડેશન કહેવાય, જ્યાં ભવિષ્યના વાયદા કરતાં હાજર માલ વધારે મોંઘો હોય. આ માહોલને શોર્ટ સ્ક્વીઝ પણ કહેવાય. આવી શોર્ટ સ્ક્વીઝમાં ભાવનું કોઈ મહત્વ જ નથી હોતું. એટલે ભાવ ગમે એટલો જાય, અમારે શું જોઈએ છે? સપ્લાય જોઈએ છે. એટલે આને એક રીતે આપણો એક નવા યુગમાં પ્રવેશ જ માની લો, કેમ કે ચાંદીના માઇનિંગનો આધાર એનર્જી સેક્ટર પર છે. અને દુનિયા તરફ નજર કરશો તો ખબર પડશે કે ચાંદીનું માઇનિંગ અટકાવવા 1000 પ્રયાસો થઈ રહ્યા છે. અમેરિકાની વાત પણ કરી દઈએ કે કેરેબિયન સમુદ્રમાં અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલા પર નેવલ બ્લોકેડ એટલે કે નાકાબંધી લાદી દીધી છે. બેલા 1 જેવા ઓઇલ ટેન્કર જપ્ત થઈ રહ્યા છે અને એનર્જી મોંઘી થઈ રહી છે. એનર્જીના ભાવ અસ્થિર હોય ત્યારે માઇનિંગનો ખર્ચ વધી જતો હોય અને મોંઘી એનર્જી ઇઝ ઇક્વલ ટુ ચાંદીનો ઊંચો બેઝ પ્રાઇસ. મોંઘી એનર્જીવાળી દુનિયામાં સસ્તું ચાંદી મળવું અશક્ય છે. એટલે ભારત માટે તો હવે આગામી દિવસો ચાંદીના મામલે લોઢાના ચણા ચાવવા જેવા છે. ભારતમાં નિપ્પોન ઇન્ડિયા સિલ્વર ETF 160% રિટર્ન આપ્યું છે, જે 2000 અને બીજી તરફ 2026ના બજેટમાં નાણામંત્રી દ્વારા ઇમ્પોર્ટ ડ્યુટીમાં ફેરફાર કરે એવો જે ભય છે એના કારણે ઇમ્પોર્ટર્સે જે પેનિક બાઇંગ કર્યું એણે આગમાં ઘી હોમ્યું છે. બીજી તરફ જો ગ્લોબલ માર્કેટમાં ચાંદી 10થી 15% પણ જો વધી જાય ને તો પણ જે સ્તરે રૂપિયો નબળો પડતો જાય છે એ પ્રમાણે આપણને તો ઢેલાનો ફાયદો નથી થવાનો. એ ફાયદો ડોલર ખાઈ જશે. એટલે આપણે તો ગ્લોબલ પ્રાઇસને ક્યારેય લોકલ પ્રાઇસ સાથે સરખાવી જ ના શકીએ એવી સ્થિતિ અત્યારે ઊભી થઈ ગઈ છે. કરન્સીનું જોખમ આપણી આશા પર પાણી ફેરવી દેશે અને ફેરવ્યા જ કરશે. તો હવે આપણી પાસે જવાબ શું? આ કોઈ સટ્ટો નથી, આખી સપ્લાય ચેન જ તૂટી ગઈ છે. એટલે જ્યાં સુધી ચીન દરવાજા નથી ખોલતું અને જ્યાં સુધી સોલર ટેકનોલોજી નથી બદલાતી ત્યાં સુધી 2.5 લાખનો ભાવ તો ખાલી કદાચ શરૂઆત જ છે. એટલે આપણે ભારતનો મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસ ક્યારેય ફરીથી અગાઉની જેમ ચાંદી ખરીદી શકીશું કે નહીં એવો સવાલ કરીએ તો જવાબ છે કે ચાંદીમાં કરેક્શન પણ આવશે, વોલિટાલિટી એટલે કે ઉતાર ચઢાવ પણ આવતા રહેશે, પણ ચાંદી ફરીથી જૂના સસ્તા ભાવે નહીં જ મળે. ભારતનો મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ બહાર ફેંકાઈ ગયા છે અને આપણે સટ્ટાખોરીના કારણે બહાર નથી ફેંકાયા. આપણે બહાર ફેંકાયા છીએ ટેકનોલોજી, જીઓપોલિટિક્સ, રૂપિયાનું ધોવાણ
અને સ્ટ્રક્ચરલ સ્કાર્સિટી એટલે કે માળખાગત અછત. એટલે હવે ચાંદી આપણે જેમ બહાર નીકળી ગયા એમ ચાંદી બહાર નીકળી ગયું છે પગના સાંકડામાંથી, નાની બચતમાંથી, સામાન્ય ખરીદીમાંથી, અને ક્યાં પ્રવેશી રહ્યું છે? સ્ટ્રેટેજિક રિઝર્વ્સમાં, ઇન્ડસ્ટ્રીયલ સ્ટોક ફાઇલ્સમાં અને નેશનલ સિક્યોરિટીની ચર્ચાઓમાં. એટલે જો તમે 60,000 રૂપિયા કિલો ચાંદીની ફરી આશા રાખતા હો કે રાહ જોઈ રહ્યા હો, તો તમે એવી દુનિયામાં રહી રહ્યા છો જેનું હવે કોઈ અસ્તિત્વ કદાચ આવવાનું જ નથી. ગરીબોનું સોનું હવે અમીરોની ઇન્ડસ્ટ્રીયલ મેટલ બની ગઈ છે. એટલે આ માર્કેટની સ્ટોરી છે એવું માનતા જ નહીં. આજે છે ને આ આખા સિવિલાઇઝેશન, હ્યુમન સિવિલાઇઝેશનનું રીસેટ બટન દબાઈ ગયું છે. નમસ્કાર.